હતા બરાબર. સ્વાધ્યાયની આપણે ચર્ચા કરતા હતા. સર સ્વાધ્યાયની પીડીએફ તો મોકલશો ને? ઓકે, એક આપણે જે ચર્ચા કરી ને મોકલી દીધી બરાબર. આપણે જે ચર્ચા કરી હતી એ આપણે શનિવારે જ મોકલી દીધી પીડીએફ બરાબર. ભાષાંતરની પણ અને સ્વાધ્યાયનો જે આ બીજો પ્રશ્ન છે ને એની પણ બરાબર. આ જે બીજો પ્રશ્ન છે એની પણ આપણે મોકલી દીધી પીડીએફ. એટલે એ તમે દરેકે લખી નાખ્યું હશે, ન લખ્યું હોય તો લખી નાખજો આજે ફેરબુકમાં બરાબર. એ ઉપરાંત યોગ્ય જોડકા જોડો જે છે એ આપણે બાકી છે તો એની આપણે ચર્ચા કરી પછી આગળ વધીએ. ઓકે, આપણે અલગ અલગ જે છે એ શ્લોક ભણ્યા. તો શ્લોકની અંદર આપણે જોયું હતું એ પ્રમાણે કે ગયા લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે શ્લોક જે છે એ વાંચજો, એના શબ્દો પાકા કરજો. ખાસ જે છે બરાબર એ તમારે યાદ રાખવાના છે કે જેથી કરીને આપણને પૂછાણા હોય તો આપણને ક્યારેય પણ આવડે બરાબર. ઓકે, ચાલો. વાયસ શબ્દનો અર્થ શું થાય છે? જેને આવડતું એ રોલ નંબર બોલશે. વાયસ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? રોલ નંબર 103. 103 નંબર. સર હું આ લેક્ચરમાં જોઈન નતો થયો ને એટલે નથી ખબર. જોઈન થાવ તો તમે શું કરો છો? તો પછી આ બધું તમને કોણ પાછું શીખવાડશે? તમે લેક્ચર પછી નથી જોતા, તમારે લેક્ચર જોઈ લેવો જોઈએ જોઈન ન થયા હોય તો. સર પણ નેટ પૂરું થઈ ગયું હતું. હા, તો પણ આપણે પીડીએફ મોકલી દીધેલી છે તો પીડીએફ ડાઉનલોડ કરી લેવાય બીજા દિવસે, ત્રીજા દિવસે બરાબર. તો વાયસ શબ્દનો અર્થ શું થશે? ચાલો, રોલ નંબર 81. 81 નંબર, 81 નંબર. હા સર. વાયસ શબ્દનો અર્થ શું થશે? લુચ્ચો. 107 નંબર. 107 નંબર. માઇક ઓન કરો ભાઈ. એનાથી નંબર બોલાય ને એટલે માઇક આવડતું હોય કે ન આવડતું હોય માઇક તરત ઓન થઈ જવો જોઈએ. ઓકે. હા સર હું કહું? કર્કશ અવાજ. નહીં, વાયસ. વાયસ શબ્દનો અર્થ શું? સર હું કહું? 112 નંબર. 112 નંબર. સર મારો રોલ નંબર લખી નાખજો. શું છે બોલો? 91. 91. ઓકે, ચાલો. 103 નંબર. વાયસ શબ્દનો અર્થ શું થાય? 103. સર મેં કીધું તો ખરી, શું? ઇન્ટરનેટ નેટ પૂરું થઈ ગયું હતું. ઓકે, 106 નંબર. વાયસ એટલે કાગડો થાય. હા, વાયસ એટલે કાગડો થાય. જો તમને એક શબ્દનો અર્થ કઢાવતા કેટલી વાર લાગી? તરત જ ઇન્સ્ટન્ટ આન્સર મળવો જોઈએ બરાબર છે. બહુ જે છે એ તમે બધા વાંચતા નથી બરાબર, કે પછી અહીંયા જે ચલાવેલું છે એ રિપીટ નથી કરતા. તમારે રિપીટ પણ કરવાનું છે, વાંચવાનું પણ છે. મેં તમને કીધું હતું કે શબ્દો પણ વાંચજો. આવા શબ્દો આપણને પૂછાય છે બરાબર. તો વાયસ શબ્દનો સંસ્કૃત પર્યાય શબ્દ શું થાય? ચાલો, કોને યાદ છે? જેને યાદ હોય બોલો. ચાલો. સંસ્કૃત પર્યાય શબ્દ, એનો સમાનાર્થી શબ્દ આપણે લખાવડાયો હતો. શું થાય? વાયસ શબ્દનો સમાનાર્થી. જો આવી રીતે ભૂલી જાવ નહીં ચાલે. કોને આવડે છે? કોઈને યાદ છે? વાયસ શબ્દનો આપણે પર્યાય શબ્દ કીધો તો શું? કાકહ. હા, તો યાદ રાખવાનું. કાકહ એક વખત કીધું એટલે પછી આખા સેમેસ્ટરની અંદર આવડવું જ જોઈએ આપણને બરાબર. કારણ કે આ તો તમારે 9મામાં આવશે ને 10મામાં આવશે. આ બધું આગળ ને આગળ ચાલ્યું જ રહેશે. પછી ત્યાં તમને કોઈ એમ નહીં કે ભાઈ વાયસ એટલે આવડું આ થાય બરાબર. એટલે આપણને ખબર જ હોવી જોઈએ કે ભાઈ વાયસ શબ્દનો પર્યાય શબ્દ તો કે કાકહ થાય ને વાયસ એટલે કાગડો બરાબર છે. આ ખબર જ હોવી જોઈએ. એક વખત ભણાવ્યા પછી આપણને યાદ રહી જ જવું જોઈએ બરાબર. દર વખતે તમને ઈ જ વાંધો પડે છે, રિપીટ કરવું પડે છે વારંવાર. ઓકે, ચાલો. તો શ્રાંત શબ્દનો અર્થ શું થશે ગુજરાતી? રોલ નંબર 91. ઓકે, સર થાકેલી. 103. સરસ
વેરી ગુડ. જો જેને હવે આવડે છે ને એ રોલ નંબર બોલશે, બરાબર? સીધો જવાબ નહીં બોલે, બરાબર છે? રોલ નંબર બોલશે, બરાબર? જેટલાને આવડે છે એ રોલ નંબર બોલે, એટલે જે રોલ નંબરને હું પૂછું ને એ જ બોલશે. ક્લાંતા શબ્દનો અર્થ શું થશે? સર સર હું હું બોલું કહું? roll number 103. 91. 103. 106. 106 નંબર બોલો ભાઈ. કરમાઈ ગયેલી. કરમાઈ ગયેલી. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. અહીંયા જે છે એ આપણે જોયું એ પ્રમાણે કે માતા જે છે એ કાગડાને કહે છે કે ભાઈ તું અવાજ ન કર, કારણ કે મારી દીકરી સૂઈ રહી છે, સર હું બોલું બરાબર છે? ઓકે, ચાલો હવે એની અંદર જે છે એક શબ્દ ઘોર વિરાવમ. ઘોર વિરાવમ શબ્દનો અર્થ શું થશે? 103. 103 નંબર બોલો. 91. સર 91. 103 નંબર બોલો બેટા. મોટો અવાજ. મોટો અવાજ. સરસ, વેરી ગુડ. 91 રોલ નંબર. મુગ્ધા શબ્દનો અર્થ શું થાય? મુગ્ધા શબ્દનો અર્થ શું થશે? વિશેષણ છે, કોના માટેનું? આ વિશેષણો બધા કોના માટે છે? કૂતરા માટે અને આ ઓલા છોકરી માટે, નાની છોકરી માટે. હા, એની દીકરી માટે. માતા જે છે જેને હિંચકો નાખી રહી છે એ દીકરી માટે. તો એમાં મુગ્ધા શબ્દનો અર્થ શું થશે? પમળ મુખવાળી. કે મુગ્ધા શબ્દનો અર્થ શું થશે? ચાલો, મોટું. કોને આવડે છે? રોલ નંબર બોલો. મુગ્ધા શબ્દનો અર્થ શું થશે? રોલ નંબર 107. હા સર. મુગ્ધાનો અર્થ શું થાય બેટા? મુગ્ધા. ઓકે, રોલ નંબર 112. 112 નંબર. હા સર. સર ખબર પડી ગઈ. શું 107. થાય બેટા? ઘોડી. હા સર. ઓકે, ભોળી. સરસ, વેરી ગુડ. મુગ્ધા શબ્દનો અર્થ થાય છે ભોળી. સરસ, વેરી ગુડ. જો આવા શબ્દો જે છે એ આપણને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ, બરાબર? તમે બહુ વિચારવાનો ટાઈમ લ્યો છો, કારણ કે આપણને શબ્દ આવે એટલે તરત ખબર પડી જવી જોઈએ કે મુગ્ધા શબ્દ જે છે એ આપણે ભણી ગયા છીએ અને મુગ્ધા શબ્દનો અર્થ ભોળી થાય. હા, કોઈક એકાદો એવો શબ્દ હોય કે જે આપણે ન આવડતો હોય, બાકી બધાની અંદર એવું થાય એ ન ચાલે, બરાબર છે? તો આ શબ્દો જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યના છે. એટલા માટે થઈ અને શબ્દો આવડશે તો ભાષાંતર આવડશે, નહીતર નહીં આવડે, બરાબર છે? ઓકે, અહીંયા શબ્દ છે શુનક વરાક. તો શુનક વરાક શબ્દનો અર્થ શું થશે? 103. 103 નંબર બોલો. નાનું કૂતરું. નાનું કૂતરું, બરાબર છે. પછી આપણે એના માટેનો એક શબ્દ અલગ લખાયો હતો, શું થાય? ક્રૂર. હા, ક્રૂર અથવા તો દુષ્ટ. સરસ, વેરી ગુડ. કે ક્રૂર અથવા તો દુષ્ટ કૂતરા એવું એને કહે છે, બરાબર? અને કૂતરાને માતા શું કહે છે? તું શું કહે છે એને? માતા છે એ કૂતરાને શું કહે છે? ભો ભો કરે છે. ભો ભો તું ભો કર ભો કે ન ના કર? કર. હા, ન કર. તું ભો ભો ન કર. કારણ કે ભો ભો ભસે, બરાબર, તો દીકરી જાગી જાય. એટલા માટે થઈને માતા એને ટોકે છે કે તું ભો ભો એવો અવાજ ન કરે, એમ, બરાબર છે? પછી એના માટેના જુઓ પાછા 3 વિશેષણ આવ્યા દીકરી માટેના, બરાબર? તો 3 વિશેષણ છે એની અંદરનું એક સુમન મૃદુલા. તો સુમન મૃદુલા શબ્દનો અર્થ શું થાય? સુમન અત્યંત સુંદર. અને મૃદુલા એટલે કોમળ. હા, ફૂલ જેવી કોમળ. સુમન એટલે ફૂલ અને મૃદુ એટલે કોમળ, એટલે ફૂલ જેવી કોમળ, બરાબર છે? જે ફૂલ જેવી કોમળ છે ને એવી, બરાબર? એવી મારી દીકરી સૂતી છે. ઓકે, સરસ, વેરી ગુડ. જો આન્સર છે જેને આપ્યા છે એના માટે વેરી ગુડ. જે આન્સર નથી આપતા
એ બરાબર ધ્યાન રાખો, સમજો અને સમજી વિચારી અને પછી આન્સર બોલો. બરાબર, તો તમને ખબર પડશે કે ભાઈ આની અંદર આપણું ક્યાં ખોટું છે, ક્યાં સાચું છે, નવું શીખવા મળશે. બરાબર, અહીંયા મચ્છર માટે એક સંબોધન કરેલું છે. બરાબર, બે સંબોધન છે. મશક, મશક શબ્દનો અર્થ થાય છે મચ્છર, આ યાદ રાખવાનું છે. રક્ત પીપાસો શબ્દનો અર્થ શું થાય? લોહી તરસ્યા. લોહી તરસ્યો. સરસ, વેરી ગુડ. મચ્છરને આ કહેવામાં આવ્યું છે. બરાબર, કે હે લોહી તરસ્યા. બરાબર, તું ડંખ ન માર અને સ્પર્શ ન કર. અને પછી એની અંદરનો એક શબ્દ છે શોભન ગાત્રી. તો શોભન ગાત્રી શબ્દનો અર્થ શું થશે? સુંદર અંગો વાળી. 103 બોલો. અંગો વાળી. સરસ, વેરી ગુડ. ઓકે, જો હવે આપણે જે આ બધી ચર્ચા કરી હતી ગયા લેક્ચરની અંદર અહીંયા સુધીની, બરાબર, કે માતા મશકાઈ કેમ કથઈ હતી, આપણે 5મો બાકી હતો પણ મેં તમને પીડીએફમાં સેન્ડ કરી દીધો છે. બરાબર, 5 આન્સર. તો એની અંદર જે છે 5મો આન્સર, માતા મશકાઈ કેમ કથઈ હતી, માતા મચ્છરને શું કહે છે? તો એની અંદર તમારે આ બધું લખવું પડે કે માતા મશકાઈ કથઈ હતી કે મા હે મશક મા કુરુ ગાનમ મા સપૃષ મા દશ સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાથી. આવી રીતે મચ્છરની કહે છે. બરાબર, કે ભાઈ મચ્છર તું ગણગણ એવું ગાન ન કર અને સ્પર્શ ન કર અને ડંખ ન માર. બરાબર ને, એવું માતા એને કહે છે. તો એ જે છે એ આપણા છેલ્લા પ્રશ્ન છે એનો આન્સર છે, છેલ્લો શ્લોક. બરાબર, બાકી જોડકા છે. જોડકાની અંદર પહેલું વાયસહ. તો વાયસની સામે કયું આવશે? જેને ખબર છે રોલ નંબર બોલે. બીજું રોલ નંબર બોલવાનો છે, આન્સર સીધો નથી બોલવાનો. 91. ઓકે, 91 બોલો. કર્કશ કઠ. કર્કશ કંઠ. ઓકે, સરસ, વેરી ગુડ. પછી બીજું છે બિડાલહ. મિયાઉ મિયાઉ. 85. રોલ નંબર બોલો. 106. 103. 103 નંબર બોલો. 103. મિયાઉ મિયાઉ. મ્યાઉ મ્યાઉ. સરસ, વેરી ગુડ. ત્રીજું છે 107. 107 નંબર. ભવ. હા, ભવ ભવ. અને પુત્રી નિંદ્રા. નિદાત્રી. બરાબર, એમાં એક જ બાકી રહ્યું, નિદ્રાથી. ઓકે, તો આવી રીતે 4 જે છે એ જોડકા આપણને આપેલા. જો આપણને જોડકા કદાચ આપણે જનરલી આમાં નથી લેતા, બરાબર, એમસીક્યુની એની અંદર, તો તમારે જે છે એ જે કંઈ પણ હવે 20 માર્ક્સની જે એમસીક્યુ એક્ઝામ કે આવશે, તો એની અંદર જે છે એ આપણે જોડકા ઉપરાંત આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વાયસ શબ્દ જે છે, તો તમને એવું પૂછ્યું હોય કે વાયસ એટલે કે કાગડાને લગતી વાત, તો તમને કાગડાને લગતી વાત બધી ખબર હોવી જોઈએ કે એને કર્કશ કંઠવાળો કીધો છે. બરાબર, પછી દીકરી માટેના એ શ્લોકની અંદર કયા વિશેષણો વાપરેલા છે. બરાબર, કે થાકી ગયેલી છે, કરમાઈ ગયેલી છે, એવી મારી દીકરી સૂતી છે. તો એ તમને વાયસ શબ્દના અર્થની શ્લોકની અંદર જે આવતું હોય કાગડાના શ્લોકવાળા, બરાબર, એ તમને યાદ હોવું જોઈએ કે એની અંદર શું આવે છે. બરાબર, બાકી જે છે એ આપણને આ સુંદર અક્ષરે લખવા માટે કીધું છે. સારા અક્ષરે સંસ્કૃતની અંદર તમારે ફેરબુકની અંદર લખવાનું છે. બરાબર છે, આ કાવ્ય પંક્તિ જ આપણને આપેલી છે 4, પણ સંસ્કૃતમાં તમારે પ્રેક્ટિસ થાય એટલા માટે થઈ અને આ 4 પંક્તિ જે છે એ તમારે સંસ્કૃતની અંદર ખૂબ જ સારા અક્ષરે, બરાબર, ભલે એકદમ શાંતિથી લખો. બરાબર, એક લીટી લખતા ભલે 2 મિનિટ વધારે થાય, બરાબર, પણ એકદમ સરસ અક્ષરે જે છે એ 4 પંક્તિ લખવાની છે. એટલે ચોથો પ્રશ્ન પણ તમારે લખવાનો છે ફેરબુકની અંદર. જો એ ઉપરાંત આપણા જ્ઞાન માટે, બરાબર, આપણી સમજૂતી માટે અહીંયા જાણવું, બરાબર, જ્ઞાતવ્યમ એટલે જાણવા જેવું. તો એની અંદર જે છે ને અલગ અલગ જે બધા અહીંયા દાખલા તરીકે પશુ પક્ષીઓ છે, બરાબર, તો એના વિશેની આપણને થોડીક સંસ્કૃતની સમજણ આપેલી છે કે ભાઈ સંસ્કૃતમાં એને શું કહેવામાં આવે છે. તો એ તમે અભ્યાસ જે છે આપણા માટે આની અંદરથી પૂછાશે નહીં, બરાબર, આવડવા આપણી જાણકારી માટે છે કે ભાઈ આપણને નવા શબ્દો જાણવા મળે ને એટલા માટે. તો અહીંયા જો અલગ અલગ શબ્દો આપણને આપેલા લખવાનું છે.
એટલે આ જે છે ને એ તમે ફેરબુકની પાછળ જ્યારે આ પાઠ પૂરો થાય ત્યારે આ લખવાનું છે, ખાલી આપણી યાદ માટે, બરાબર? કે દાખલા તરીકે આ કુક્કુટ શબ્દ જે છે તો એનો અર્થ કુકડો થાય છે, બરાબર? પછી અહીંયા દાખલા તરીકે ગોપતિ છે તો સાંઢ અર્થ થાય એનો ગુજરાતી અર્થ, બરાબર? તો એવી રીતે જે છે ને આ બધા શબ્દો જે છે એ તમારે ખાલી લખવાના છે યાદી માટે, બરાબર? એના માટે થઈ અને કોઈ પાકું નથી કરવાનું. આની અંદરથી આપણને જે છે એ શબ્દ પેલા ટેસ્ટની અંદર પણ નહીં પૂછાય, પણ આ શબ્દો ખાલી તમારે યાદ રાખવાના છે, બરાબર? અલગ અલગ શબ્દો આપણને આપેલા છે એ તમે એક વખત બરાબર વાંચી અને વ્યવસ્થિત સમજી લેજો, બરાબર? તો અહીંયા આપણે પહેલું જે છે કાવ્ય એ આખું કમ્પ્લીટ થાય છે. તો પહેલા કાવ્યની અંદર હવે આ આપણે જે ભાષાંતર કર્યું એની અંદર હજી કોઈને પણ ન સમજાણું હોય, સ્વાધ્યાયની અંદર આમ તો આપણે ભાષાંતર જે છે એ આખું સેન્ડ કરી દીધું છે પીડીએફમાં શનિવારે જ તે, બરાબર? એટલે એ આખું ભાષાંતર જોઈ લેજો, સમજી લેજો, એમાં ક્યાંય ન સમજાય તો પૂછજો. સ્વાધ્યાય જે છે, શું બેટા? MCQ નહીં આવે? MCQ એટલે આમાં અત્યારે નથી, પછી આને આધારિત આપણે MCQ કાઢશું, બરાબર? એ MCQ જે છે એ હું તમને સેન્ડ કરી દઈશ કે આની અંદરથી જેટલા MCQ નીકળતા હોય, બરાબર ને, હું તમને સેન્ડ કરી દઈશ. ઓકે? જે કાંઈ પણ શબ્દના અર્થ છે, શ્લોક પ્રશ્ન છે, સંસ્કૃત પ્રશ્ન છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, હું તમને મોકલી દઈશ. ઓકે? એ આપણે 2 યુનિટ પૂરા થાય ને, પહેલું ને બીજું, પછી હું તમને મોકલીશ. ઓકે? તો પહેલાની અંદર હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો, તો આપણે બીજા યુનિટ તરફ આગળ વધીએ. સર, તો એની જગ્યા છોડવાની છે? શેની? સંસ્કૃત સવાલ જવાબ ને એની. તો એનું છે ને એ તમારે શું કરાય કે પહેલું અને બીજું યુનિટ 2 પૂરું થાય ને એટલે પહેલા બીજા યુનિટના ભેગા જ લખી નાખાય પ્રશ્ન, બરાબર? એની પછી જગ્યા નથી છોડવી. પહેલું અને બીજું સળંગ લખી નાખો, પછી બીજું પૂરું થાય ને એટલે પહેલું અને બીજું એના MCQ લખી નાખવાના. ઓકે? હા. ચાલો, તો હવે આની અંદર જે છે એ આખું સોલ્વ થઈ ગયું દરેકને, સ્વાધ્યાય, પ્રશ્નો, ભાષાંતર બધું જ સોલ્વ થઈ ગયું છે, બરાબર? અને પહેલો પ્રશ્ન એ લખવાનો છે સારા અક્ષરે. આની અંદર ખાલી આપણને ઉચ્ચારણ કીધું છે, ઉચ્ચારણ કરતું જવાનું અને લખતું જવાનું સારા અક્ષર, એટલે આપણને શબ્દોની પણ પ્રેક્ટિસ થઈ જાય અને નવા આવા શબ્દો આવતા હોય તો એની બોલવાની પણ પ્રેક્ટિસ થઈ જાય, બરાબર છે? એટલે આ ઘણાને એવું થાય છે, કોઈ 10મા ધોરણમાં પહોંચ્યા હોય ને તો એ સંસ્કૃત વાંચતા ન આવડતું હોય, બરાબર? એટલે તમે સંસ્કૃત લખો, વાંચો, બોલો તો તમને ખબર પડે કે ભાઈ સંસ્કૃત જે છે એ ક્યાં વાંચી શકાય, બોલી શકાય, લખી શકાય, બરાબર છે? ઓકે, તો આપણે પહેલો પાઠ કમ્પ્લીટ થયો. પહેલો પાઠ જે છે એ દરેકે ફેરબુકની અંદર લખી નાખવાનો છે અને આની અંદરથી જ્યારે પણ પ્રશ્ન પૂછું, દાખલા તરીકે આવતા લેક્ચરની અંદર હું પ્રશ્ન કરું તો આવતા લેક્ચરમાં તમે ભૂલી જાઓ એવું નથી, બરાબર? આવતા લેક્ચરની અંદર પણ તમારે આની અંદરથી આન્સર આપવાના છે. તો આની અંદરથી આન્સર આપશો, બરાબર, તો તમારે જે છે એ પરીક્ષાની અંદર બહુ કામ લાગશે, બરાબર? એટલે દરેક પ્રશ્ન, શબ્દ, અર્થ એ બધું વાંચી લેવાનું. એમાં કઈ ન સમજાય તો પાછું મને પૂછવાનું પણ, બરાબર છે? ઓકે. જો હવે આપણું બીજું ચેપ્ટર શરૂ થાય છે, બરાબર? એટલે તમે બુકની અંદર હેડિંગ આપી દો. ખેલ મહોત્સવ. હેડિંગ આપી દો દરેક, ખેલ મહોત્સવ. પછી એનું ગુજરાતી થાય છે રમત મહોત્સવ, અને ખેલ મહોત્સવ ગુજરાતી લખો તો પણ ચાલે, બરાબર?
સર એનું શું થાય? રમત મહોત્સવ. રમત રમત મહોત્સવ. મહોત્સવ. ઓકે, જો હવે તમે સમજો આ પાઠની અંદર શું દર્શાવવામાં આવ્યું છે અને શું સમજૂતી છે એ આપણે સમજતા જઈએ. પાઠ જે છે એ આપણને ખૂબ જ સહેલી રીતે સરળ શબ્દોમાં અને પેરેગ્રાફ વાઇઝ આપણને સમજાવેલો છે. બરાબર છે. આપણે જેવી રીતે અલગ અલગ ફોર્મેટ આપણે શીખ્યા કે ભાઈ આપણે શ્લોક શીખ્યા, પછી એવી રીતે જે છે એ આપણે પેલા ઉખાણા આપણે જોયા હતા. બરાબર. પછી કટાક્ષવાળા વક્રોક્તિઓ આપણે જોઈ હતી. બરાબર. તો એ જે છે એ આપણે અલગ અલગ વિષય વસ્તુ શીખ્યા. એવી રીતે અહીંયા એક ખેલ મહોત્સવ કરી અને પાઠ આપેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક ગ્રાઉન્ડની અંદર બધા અલગ અલગ રમતો રમી રહ્યા છે. બરાબર છે. તો એ જે રમતો જે છે એને આધારિત આપણે આગળ સમજવાનું છે કે જો અહીંયા આ ભાઈ છે એ ગોળા ફેંક કરી રહ્યા છે. બરાબર છે. અહીંયા બધા દોડની રમત રમી રહ્યા છે. અહીંયા બધા કબડ્ડી રમી રહ્યા છે. અહીંયા એ ક્રિકેટ અને લાંબી કૂદ વિશેની જે છે એ વસ્તુ રમી રહ્યા છે. તો અહીંયા જેવી રીતે બધી અલગ અલગ રમતો છે. બરાબર. અલગ અલગ જો ઘણી બધી જો કે રમતો છે, પણ અહીંયા જે છે એ રમતનું મહત્વ આપણા જીવનની અંદર કેટલું છે એ દર્શાવવામાં આવેલું છે. બરાબર. પછી અહીંયા જે છે એક જ દ્રશ્યની અંદર ઘણું બધું લીધેલું છે. અહીંયા તમે સ્કૂલ જોઈ શકો છો. અહીંયા જે છે અહીંયા જુઓ લખેલું પણ છે, એ પણ તમે જોઈ શકો છો. બરાબર. સમાપન સમારોહ. તો રમત ગમત પૂરી થઈ ગઈ પછી સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં બધા સ્ટુડન્ટ્સ બેઠા છે. બરાબર. અને ઇનામ વિતરણ અને એ બધું કરવામાં આવી રહ્યું છે, કે નંબર આપવામાં આવી રહ્યા છે. તો આપણે જાણીએ છીએ કે આપણા જીવનની અંદર રમત જે છે એ કેટલું મહત્વનું હોય છે. કારણ કે રમત આમ જોઈએ તો શા માટે જરૂરી છે, મને કોઈ કહે છે? સર આપણું શરીર તંદુરસ્ત રહે. તંદુરસ્ત રહે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. શરીર આપણું છે ને કસાયેલું રહે, એકદમ તંદુરસ્ત રહે. બરાબર. કારણ કે એ બધું જે છે ને એ આપણને કસરત કરવી જરૂરી છે, જેમ ખાવું જરૂરી છે. બરાબર. જેમ સૂવું જરૂરી છે. બરાબર. એવી જ રીતે જીવનની અંદર છે ને રમત પણ જરૂરી છે. કારણ કે રમતથી જે છે ને આપણું શરીર જે છે એ મજબૂત બને, તંદુરસ્ત બને. બરાબર. એટલે જીવનની અંદર જે છે ને એ રમત, ખેલ, કોઈ પણ પ્રકારની રમત જે છે એ રમવી જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ભાઈ જેવી રીતે આપણા સ્કૂલની અંદર પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આપણને પીટીનો લેક્ચર પણ આવે છે. બરાબર. કે ભાઈ શારીરિક શિક્ષણ એ નામનો વિષય પણ આવે છે કે જેની અંદર આપણને રમત ગમતની પ્રવૃત્તિ કરવામાં આવે. કે રમત ગમતની પ્રવૃત્તિ શા માટે ભાઈ એવો લેક્ચર શા માટે આવે? તો કે ભાઈ બાળક જે છે, બરાબર, એ મેદાનની જે બધી રમતો છે એ રમે, એનાથી એનું જે શરીર જે છે એ મજબૂત બને. અને આવી બધી રમતો રમવાથી આપણું શારીરિક જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય પણ સારું રહે. બરાબર. આપણને ખબર છે એ પ્રમાણે કે ભાઈ રમતો આપણે રમતા હોઈએ તો આડકતરી રીતે એની અંદર ઘણી બધી કસરતો થઈ જતી હોય, કે દોડવાની છે, ચાલવાની છે. બરાબર છે. પછી નીચે નમવાની છે, બેસવાની છે, ઊભું થવાની છે, આપણી સ્ફૂર્તિ કેટલી છે, એ બધી પ્રકારની કસરતો જે છે એની અંદર થઈ જતી હોય છે. તો અહીંયા પણ આપણા જીવનની અંદર રમત જે છે એનું કેટલું મહત્વ છે એના વિશેની વાત કીધેલી છે. અહીંયા વિવેકાનંદ વિદ્યાલય જે છે એની અંદર એક રમત મહોત્સવ ચાલી રહ્યો છે. બરાબર ને. રમતનો આખો એક ઉત્સવ, એક આખો પ્રસંગ એ ચાલી રહ્યો છે. એની અંદર બાળકો બધા જ પ્રસન્નતાપૂર્વક ખૂબ જ આનંદથી બધા ભાગ લઈ રહ્યા છે. બધા જ પોતાની કુશળ, કારણ કે બધા અલગ અલગ ક્ષેત્રની અંદર હોશિયાર હોય. કોઈકને ભાઈ સારી કબડ્ડી રમતા આવડતું હોય, તો કોઈક દોડવામાં સારું હોય, તો કોઈકને લાંબી કૂદ સારી આવડતી હોય.
બરાબર ને, કોઈકને ક્રિકેટ સારું આવડતું હોય તો દરેક જે છે એ પોતપોતાના ક્ષેત્રની અંદર હોશિયાર છે અને દરેક જે છે એ પોતપોતાની રીતે એ ક્ષેત્રની અંદર આગળ કેમ આવે છે, બરાબર ને, એના માટેની સ્પર્ધા થાય છે અહીંયા કે ભાઈ પહેલા નંબરે કોણ છે, બીજા નંબરે કોણ છે, એ સ્પર્ધાઓ થાય છે, બરાબર. તો અહીંયા એ રમત મહોત્સવ જે આયોજિત થયેલો છે એના વિશેના જુઓ આપણને અલગ અલગ પેરેગ્રાફ આપેલા છે. એ પેરેગ્રાફ આપણે શીખવાના છે અને એની અંદરના જે બધા શબ્દો, એનું ભાષાંતર, એ બધું આપણે શીખવાનું છે. તો આની અંદર પણ તમને બધા ઘણા બધા નવા શબ્દો પણ જાણવા અને શીખવા માટે મળશે, બરાબર. તો આપણે જાણીએ છીએ એવી રીતે આપણી પણ કોઈક મનગમતી રમત હોય કે આપણે ઘણી વખત એમ કહીએ કે ભાઈ મને આ ક્રિકેટ રમવું બહુ ગમે, કોઈ એમ કે ભાઈ મને ખોખો રમવાની બહુ મજા આવે, કબડ્ડી રમવાની મજા આવે, બરાબર, હેન્ડબોલ રમવાની મજા આવે, વોલીબોલ રમવાની મજા આવે. તો ઘણા જે છે બધાની જે રમતની પસંદગી છે એ અલગ અલગ હોય છે, બરાબર. કે ભાઈ ઘણાને જે છે એ જેમ મેં કીધું એ પ્રમાણે ક્રિકેટ ગમતું હોય, બરાબર, તો કોઈકને વોલીબોલ રમવું ગમતું હોય, કોઈકને હેન્ડબોલ રમવું ગમતું હોય. દરેકની ચોઈસ છે રમતની એ અલગ અલગ હોય છે અને દરેક રમત જે છે એ આપણા માટે શારીરિક રીતે સ્વસ્થ અને આપણને મજબૂત બનાવે છે. તો અહીંયા એ પણ વાત છે અને પછી છેલ્લે આપણને જે એનો સત્કાર સમારંભ સમાપન સમારંભ થાય છે, એ સમાપન સમારંભની પણ છેલ્લે વાત કીધેલી છે કે ભાઈ અમારી શાળાની અંદર આવી રીતે એક રમત મહોત્સવ યોજાઈ ગયો અને એની અંદર જે છે એ શિક્ષક એવી પણ જાહેરાત કરે છે, આચાર્ય, કે ભાઈ અમારી શાળામાં દર વર્ષે હવે રમત મહોત્સવ થશે. એમાં બધા જ રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષાના રમત મહોત્સવની અંદર ભાગ લેશે અને અમારી શાળાનું નામ પણ ઉજ્જવળ થશે, બરાબર ને. એવી બધી શુભકામનાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવે છે અને પાઠ ત્યાં પૂર્ણ થાય છે. આવી રીતે આપણને એક સરસ મજાનો પાઠ અહીંયા આપેલો છે. સ્ટાર્ટ આપણે શબ્દાર્થથી કરીએ પહેલા પેરેગ્રાફથી, એટલે આપણને જે છે એ શબ્દોનો અર્થ જાણીએ અને પછી એનું ભાષાંતર સમજીએ. ઓકે, જુઓ અહીંયા પહેલી લાઈન છે. આ જે છે ને એ નામ છે એટલે એમ નામ જ રહેશે, એટલે એના માટે કોઈ આપણે પેલું નથી કરવાનું. અહીંયા લખો તમે ચલતી શબ્દ. ચલતી એટલે ચાલે છે, બરાબર. ઉપર હેડિંગ મારજો શબ્દાર્થ, બરાબર. અને પહેલો શબ્દ લખજો ચલતી. ચલતી શબ્દનું ગુજરાતી થાય છે ચાલે છે. પછી આગળનો શબ્દ છે સંતિ. સંતિ શબ્દનો અર્થ શું થાય, કોઈને ખબર છે? સંતિ શબ્દનો અર્થ શું થશે? સંતિ શબ્દનો અર્થ ખબર હોવી જોઈએ ભાઈ, આપણે પહેલું સેમેસ્ટર પતી ગયું છે હો. સંતિ એટલે શું થાય? છે. સંતિ શબ્દનો અર્થ થાય છે, બરાબર. અસ્થિ એટલે પણ છે થાય, બરાબર, અને સંતિ એટલે પણ છે થાય, બરાબર. જ્યારે બહુવચનમાં હોય ને ત્યારે સંતિ વપરાય. અહીંયા જુઓ બાળકો બધા પ્રસન્ન છે અથવા આનંદમાં છે, તો અહીંયા બહુવચન થયું એટલે સંતિ વપરાણ. એટલે સંતિ શબ્દ યાદ રાખવાનો, સંતિ એટલે છે. હતું લખવું હોય તો એના માટે શું આવે? આસિત. આસિત એટલે હતું, હતી કે હતો એવા શબ્દમાં આવે. જ્યારે ભૂતકાળ કરવાનું હોય ત્યારે આસિત શબ્દ વપરાય છે. અને આપણે જે જનરલી અસ્થિ વાપરીએ તો અસ્થિ એ શબ્દનો અર્થ થાય છે. અને જ્યારે બહુવચનમાં હોય ત્યારે સંતિ વપરાય, બરાબર છે. અને સંતિ શબ્દનો અર્થ થાય છે, પણ ક્યારે હોય? બહુવચનમાં. આ યાદ રાખવાનું, ભૂલી નથી જવાનું બાળકો, બરાબર. ચાલો હવે આગળનું. કૌશલસ્ય. કૌશલસ્ય એટલે કે કુશળતાનું, બરાબર. કુશળતાનું, કૌશલ્ય. કૌશલ્યનું તમે કૌશલ્યનું તમે કૌશલ્ય લખો તો પણ ચાલે.
કુશળતા લખો તો પણ ચાલે, અને જે આપણે સમજવું હોય તો કે હોશિયાર, એમ કે ભાઈ દરેક પોતાની જે કંઈ રમતની અંદર હોશિયારી છે ને એનું પ્રદર્શન કરવા ઈચ્છે છે, એવો અર્થ છે. કૌશલસ્ય એટલે કુશળતાનું. કર્તુમ ઈચ્છંતી, કર્તુમ ઈચ્છંતી એટલે કે કરવા માટે ઈચ્છે છે. બરાબર, કર્તુમ ઈચ્છંતી કરવા માટે ઈચ્છે છે. જો હવે અહીંયા ઈચ્છંતી શબ્દ જુઓ તમે, બરાબર, તો તમને એના ઉપરથી તરત રૂપ યાદ આવવું જોઈએ. બરાબર, આપણે વર્તમાન કાળનું રૂપ છે ને ઈચ્છંતી, તો પાછળ શું આવ્યું? અંતિ. તો આનું રૂપ કયું ઈચ્છે થાય? છે. તો આનું રૂપ કયું થશે? રૂપ આપણે જે વર્તમાન કાળના રૂપ શીખ્યા હતા ને, વર્તમાન કાળ, અન્ય પુરુષ, બહુવચન. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો મી વહ મહ સી થ થ અને તી તહ અંતિ, તો અંતિ આવ્યું પાછળ. તો અંતિ જે છે ને એ ત્રીજો પુરુષ બહુવચનમાં આવશે. બરાબર છે, હા. જેવી રીતે આપણે એક્ઝામની અંદર પણ પૂછ્યું હતું. બરાબર છે, તો આની અંદર જે છે આખું રૂપ કેવી રીતે થશે? તો કે વર્તમાન કાળ, પરસ્મય પદ, બરાબર, અને ત્રીજો પુરુષ અને બહુવચન. બરાબર, આ એનું રૂપ થશે. સર અન્ય પુરુષ નો આવે? આ ત્રીજો પુરુષ કે અન્ય પુરુષ બે એક જ થાય. બરાબર, અન્ય પુરુષ લખો કે ત્રીજો પુરુષ લખો, બંને એક જ છે. હવે ખાસ યાદ રાખી લ્યો, જે આ તમારે અત્યારે જે FA3 ની એક્ઝામ આવશે, બરાબર, તો એની અંદર પણ આપણે આ રૂપો તો હશે જ. એટલે રૂપો તો તમારે પાકા કરવા જ પડશે. ઓકે, એટલે રૂપો આપણે જે છે એ આ એક્ઝામની અંદર પણ 20 માર્ક્સની જે હવે આવશે એની અંદર પણ આ રૂપો હશે જ. એટલે જ્યારે પણ એ આપણી FA3ની એક્ઝામ સ્ટાર્ટ થશે ત્યારે આ રૂપો પણ જે છે એક વખત આપણે રિવાઇઝ કરી લઈશું. બરાબર, એટલે ઈચ્છંતીનો રૂપ આવી રીતે થશે. ઓકે, ઈચ્છંતી એટલે ઈચ્છે છે. પછી અહીંયા શબ્દ લખો હવે આગળનો, અને ઈચ્છંતીનું રૂપ જે છે ને એ તમે લખી જ નાખો એટલે તમને ખ્યાલ આવે. ચાલો મારી સાથે લખી જ નાખો. પેલા આ રીતે લખી લખો. હા, જેને નથી લખ્યું એ લખી નાખજો. ઈચ્છંતી એનું રૂપ શું થાય છે? તો કે વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, ત્રીજો પુરુષ અને બહુવચન. જેને નથી લખ્યું એ લખી જ નાખજો ફેરબુક ની અંદર. ઈચ્છંતીનું આ આખો રૂપ થાય. બરાબર, આવું આપણને એક્ઝામની અંદર પણ પૂછાય. ઓકે, લખાઈ ગયું બધાને? આગળ વધીએ. હા. કુત્રચિત, અહીંયા જુઓ શબ્દ કુત્રચિત. કુત્રચિત એટલે કે ક્યાંક, ક્યાંક. કોઈક, ઠેકાણે. હા, કોઈક અથવા તો ક્યાંક. પછી આગળનો શબ્દ ધાવન સ્પર્ધા. દોડવાની સ્પર્ધા. સ્પર્ધા એટલે કે દોડવાની સ્પર્ધા. ધાવન સ્પર્ધા એટલે કે દોડવાની સ્પર્ધા. શીઘ્રતયા. શીઘ્રતયા એટલે ઝડપથી અથવા તો જલ્દીથી. શીઘ્રતયા એટલે ઝડપથી અથવા તો જલ્દીથી. ઝડપથી અથવા તો જલ્દીથી. જો અહીંયા ધાવંતી શબ્દ છે એમાં જો પણ અંતિ લાગેલું, બરાબર, ધાવંતી ની અંદર પણ અંતિ લાગેલું છે, તો એટલા માટે થઈને ઈચ્છંતી જેવો જ શબ્દ થયો. તો એની અંદર પણ સેમ એનું એ જ રૂપ આવશે. વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને બહુવચન. ઓકે,
અને એનો અર્થ થાય છે ધાવંતીનો અર્થ થાય છે દોડે છે. બરાબર, ધાવંતીનો અર્થ થાય દોડે છે. કતિપય બાલકાહ, કેટલાક બાળકો. કતિપય બાલકાહ, કેટલાક બાળકો. કતિપય એટલે કેટલાક અને બાલકાહ એટલે બાળકો, બહુવચન. ઉચ્ચે હૈ, આને વંચાય છે મોટેથી. ઉચ્ચે હૈ એટલે મોટેથી. ઉચ્ચે હૈ એટલે મોટેથી, મોટેથી અથવા ઊંચેથી એવું પણ લખી શકો. બરાબર, ઊંચેથી બોલવું એમ, મોટેથી બોલવું. જો સર આની અહીંયા પહેલા ઈચ્છંતી શું આવે છે? કતિપય બાલકા એટલે કેટલાક બાળકો. કતિપય બાલકા એટલે કેટલાક બાળકો અને ઉચ્ચે હૈ એટલે કે મોટેથી અથવા તો ઊંચેથી. અહીંયા જુઓ વદંતી શબ્દ છે ને એ પણ આની જેવો જ છે, ઈચ્છંતી અને બોલે છે. ધાવંતી. બરાબર, એટલે વદંતીનો અર્થ થાય બોલે છે અને એનું રૂપ પેલાની જેમ જ થશે. ત્રણેયના રૂપ એક સરખા જ થશે. વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, બહુવચન. બરાબર, વદંતી, ધાવંતી અને ઈચ્છંતી. અને વદંતી શબ્દનો અર્થ થાય છે બોલે છે. બરાબર, અને અહીંયા શબ્દ છે ત્વરિતમ. ત્વરિતમ એટલે કે ઝડપથી અથવા જલ્દીથી. ઝડપથી અથવા જલ્દીથી. ઓકે, હવે પહેલો પેરેગ્રાફ છે એના આપણે શબ્દાર્થ કમ્પ્લીટ થઈ ગયા છે. પહેલો પેરેગ્રાફ જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ કારણ કે આપણે લેક્ચર પૂરો થઈ ગયો છે. એટલે આવતા લેક્ચરની અંદર જે છે એ આપણે પહેલો પેરેગ્રાફ જે છે એનું ભાષાંતર આપણે સોલ્વ કરશું. બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. દરેક જણા જે છે એ એક વખત જે છે એ ફેરબુકની અંદર જે કાંઈ પણ આપણે આજે ચલાવ્યું છે શબ્દાર્થ આના બીજા પાઠના અને પહેલા પાઠનો સ્વાધ્યાય એ કમ્પ્લીટ ફેરબુકની અંદર લખી નાખે. અને પહેલો પાઠ જે છે એ દરેક જણા વ્યવસ્થિત સારી રીતે પાકો કરી નાખવાનો છે. બરાબર છે, એક કામ કરજો, એ પહેલો પાઠ જે છે ને એનું આખું ભાષાંતર એક વખત રફ બુકની અંદર લખી નાખજો દરેક જણા. બરાબર, એક વખત રફ બુકની અંદર દરેક જણા લખી અને હોમવર્ક ટીચરને સેન્ડ કરી દેજો. બરાબર છે, અને એ લખેલું જે છે એ તમારે રિપીટ પણ કરવાનું છે આવતા લેક્ચરમાં. એટલે જેને હું કહીશ એને એ શ્લોક રિપીટ કરવાનો રહેશે. ઓકે, સર હું છે હોમવર્ક? શું બેટા? હોમવર્ક હું છે? તો સુઈ ગયો તો તું? બોલ્યો, ધ્યાન ન રાખ્યું? આપણે જે આજે ચલાવ્યું એ બધું ફેરબુકમાં લખવાનું છે. બરાબર, અને જે પહેલો કાવ્ય છે એ રફબુકમાં લખી અને દરેકે પાકું કરવાનું છે. બરાબર, ઓકે, આજે અહીંયા સુધી રાખીએ, બાકીનો આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ, ગુડ બાય. Sir, thank you. Dale, uche ડબલા uno sale, quiero el ramo. Good morning, boys. ગુડ મોર્નિંગ. સર કન્ટિન્યુઅસલી લેફ્ટ થઈ ગયા. લેફ્ટ થઈ ગયા. લેફ્ટ થઈ ગયા. કોણ છું કિસ્મત સોડા? મેં શું જ છું? હું જ એટલે અલી નવાઝ. હા, પણ હવે નત નવીન નામ શું કામ મૂકે છે? નામ મૂકતો તારું કેમ કિસ્મત નામ છે સોડા? એવું નથી, તો એટલે હું મારા મામાના ઘરેથી જોઈન થયો છું એટલે. એવું છે.
છે. ક્યાં છે તાર મામાનું ઘર? અહીંયા ભાવનગરમાં? ના ટાણા. તો અત્યારે કેમ ત્યાં મામાના ઘરે રખડે છો? મારે તો તને અહીંયા સ્કૂલે બોલાવવાનું હતું. હે નથી આવવું સ્કૂલે? મિસ આવવાનું છે ને. આવું છે પણ તમે બોલાવો તો ને. કેમ બોલાવતા તો છો પછી નહીં? ચલો આ મોહમ્મદ કોણ છે? એક તો મોહમ્મદ રઝા, બરાબર ને? બીજું કોણ છે? મોહમ્મદ. આપણે મોહમ્મદ બહુ નાયાણી. આ મોહમ્મદ કોણ કોણ છે બોલો તો? ઓજાણી મોહમ્મદ. એક ભોજાણી. બીજું? બીજો સારાણી. સારાણી મોહમ્મદ. મર્ચન્ટ મોહમ્મદ. ઓકે, સારાણી મોહમ્મદ. લાખાણી મોહમ્મદ. હા, કેટલા મોહમ્મદ રાખ્યા છે? મને તો કન્ફ્યુઝન રહી પછી. ચલો પછી ધ્રુવ. એ ધ્રુવ અત્યારે જવાબ દેવાનો છે બેટા મને? હું પૂછું એનો. હે ધ્રુવ? હા મિસ. તું ચાલુ લેક્ચરે પછી જવાબ નથી દેતો મને. મિસ પેલા રિચાર્જ પૂરું થઈ ગયું હતું ને એટલે હા. લેફ્ટ થવા જતું હતું એટલે. ઓકે ચલો. આ શેખ મોહમ્મદ કેફ, બરાબર ને? ઈ મોહમ્મદ પાછું, પણ ઈ ડાયો છે કે કેફ લખે છે એટલે મને ખબર પડી જાય છે. ઓકે બેટા ચલો. પછી વસાયા આપણે નદીમ. ઝહીર આવ્યો છે બેટા? ના ના મિસ. નથી આવ્યો? એ બીજું અહીંયા ઘરે કરું છું. જી નદીમ તો એવો જ છે બેટા, તને બહુ હેરાન કરે છે મિસ ને. હા મિસ હું જોઈન નથી થતો ઓલા ફોનમાં. એ મિસ થઈ ગયો.